ગામના લોકો દરિયા કિનારે બેઠા વાતો કરી રહ્યા હતા. અચાનક દૂર સમુદ્રમાં એક અજાણી ચમક દેખાઈ. સૌ કોઈ ચોંકી ગયા. અરે, પાણીમાં આગ લાગી ગઈ. કોઈ બોલ્યું, આ તો શક્ય જ નથી. પાણી તો આગ બુઝાવે છે. પણ હકીકત સામે સૌ નિઃશબ્દ હતા. પાણીની સપાટી પર લાલાશ ફેલાઈ રહી હતી, જાણે તડકાના કિરણો નહીં પરંતુ જ્વાળાઓ નાચી રહી હોય. ગામનો વડીલ ધીમેથી બોલ્યો, બાળકો, આ કુદરતનો સંદેશ છે. પાણીમાં આગ લાગે એટલે સમજજો કે માનવીએ કુદરતને દુખાવ્યું છે. હકીકતમાં દરિયામાં તેલ લીક થવાથી આગ લાગી હતી. આ બનાવે ગામના લોકોને શીખ આપી. કુદરત સાથે ખેલ કરશો તો તે આગ બનીને પાછું ફરશે. પાણી પણ જો ક્રોધે તો આગ બની શકે. એ દિવસથી ગામના લોકોએ નક્કી કર્યું કે પર્યાવરણનું સંરક્ષણ કરવું અને દરિયાને સ્વચ્છ રાખવો એ જ સચ્ચી પૂજા છે.